બધી ગાયોવાળા આજ આગળ રહી ગયા, આપણે રહી ગયા અહીં ગાયોને કંઈક ઉતાવળ જ છે વધારે, અને આગળ ક્યાંય આજ નક્કી જેવું નથી કઈ બાજુ સારવા જવું, પણ હાલ્યા જેવી જે 1-1.5 કિલોમીટર આગળ જઈ પછી વિચારવી કઈ બાજુ જવું કઈ બાજુ, કે 2 દિવસથી ગાયોમાં જ્યાં નથી એટલે કંઈ સમજણ નથી પડતી કે આજ શી સારવા જવું હોય ને. આજ તો કંઈક વધારે ગરમી હોય એવું લાગે અત્યારમાં, જો કે જે 9 વાગ્યા છે અને પરસેવે રેપઝેપ થઈ જાય છે. અને આજ અત્યારથી એવું સૂજે છે કે આપણે બપોરમાં વહી આવું ગામના તલાવે વહી આવી, મસ્ત ગાયું પાણી પી લે, જો કે 2 કલાક આરામ પણ કરી લે ગાયું, પણ આપણે પણ આરામ કરી લઈએ. તો 2-3 દી પહેલાં જે આપણે હાટોડામાં ગયા હતા એ બાજુ જવું છે એવો વિચાર કર્યો છે, કારણ કે એમાં હજી હાટોડો ઘણો છે, તો કીધું બીજા ખેતરોમાં રખડાવ આડાવાળા તો એમાં વહી જવું સારું, એ બાજુ આ મળી દેવા છે. જો કે ગાયનો એક ઝેરો પડ્યો લાગે છે, એક ઝેરો જો કે અહીંયા છે જ તે, અને આપણે જઈએ તો બીજો ઝેરો. ગાય જો કે હાટોડો બહુ ખાતી નથી તો એ થોડુંક ટેન્શન રહે, બાકી એવું નથી કે સરે એવું નથી. હા 2 દિવસ જો આપણે ગાયોને કંઈ શીંગું ખવડાવી નહોતી, તો કીધું આજ લઈ જઈએ શીંગું ખવડાવવા. તો આપણે 1 થી 1.5 કલાક જેવા સાર્યા, જો કે હાટોડાવાળામાં, અને એક બીજો ગોવાળો તો એ વહી ગયો આગળ કે મારે ઓલી બાજુ જવું શીંગું ખવડાવવા, આગળ કે આલર બાજુ જવું છે. તો કીધું વાંધો ને હાલે જા, મને કે આવું શું મેં કે આપણે નથી આવવું, આપણે જવાનું કે તલાવે. તો આપણે હવે શીંગું ખવડાવવા, અને જો શીંગુના જો કે હતારા પડ્યા છે, ગાયું જો કે હવળા ખાય છે. જો ઘરડી ગા આપણી મોર છે, એટલે કે ભૂરી ગા, લગભગ અડધી કલાક થઈ જાય, હવે શાંતિથી પડ્યા છે. નકર શીંગુ હાટા ભાગ કરતા હતા, શીંગુ હાટા કે ભાગ કરતા હતા, તો કીધું આપણે મરાયેલી એક આટો આમાં, એક આટો શીંગુનો આપણે એક આટો શીંગું ખવડાવી લઈએ એટલે પછી શાંતિથી પોળાય, આપણે પાછા લઈ જઈએ, એટલે એના કારણે કે જવા જઈએ શીંગુમાં. જો આંક્યોર ગાયું ખાય છે, વાયલી આંક્યોર પોળે છે કે ઓલકોર પોળે એ કંઈ નક્કી નથી, જો કે વાંહે રે એ ગાયું તો આંક્યોર છે, એટલે કંઈ ટેન્શન જેવું ઓછું છે. મુરલી અને અહીંથી આગળ આપણે હવે નથી જવા દેવા, જો કે શીંગુ આગળ પણ છે, જે વાંહે પણ એમણા હથારો જ પડી છે, તો વાંહે હજી ખૂટાડી નથી, અને આગળ 2-3 જે ગાયું હોય ભાગ કરે, જો ઓલીને શીંગું અપકર પડી જાય છે. તો મોરલી જો ઊભી આપે છે, હાલ વળી જાઓ જો આગળ ભાઈ ગયા એ ઓળે જાય હા પાછા વળે જાવ. જો જીમને શીંગું અપકર પડે જાય એ મોર ભાગ છે. જો આપણે ભોડીગા પણ હારી શીંગું ગોતાવે, અને હવે હવળા આપણે લઈ જઈએ જે હામા ખેતરમાં આપણે હમણાં હતા અહીંયા જાજી ગાયું નહીં સરે, એકાદ આટો મારશે એટલે કે 1 કલાક જેવું, 1 કલાકમાં આપણે વહી જવાનું. ગાયોને પાણી પાવા માટે 1 કલાક સરશે ત્યાં પાણી માંગશે. તો આમાં બેઠા ને આમાં ચીડિયું છોડવા માંડી, બાવળમાં ચીડિયું છે કંદરાયું, અને હામી સાઈડ આવ્યા છે બીજી ગામના ગાયું સારવા, હાકલા કરે છે. આપણે પણ આ બાજુથી આકલા કરવી છે, તો એ કરે એમની જો કે ભેંસું થોડીક છે એ પાણીમાં પડી દઈ છે, તો એના લીધે કાઢે છે એ ભેંસું. અને આપણે થોડા દિવસ પહેલાં આવ્યા હતા ભેંસું સારવા, જો કે આપણા બ્લોગ પણ બનાવ્યો હતો આખો દિવસનો. તો જો આ હાંકેલું ખેતર પડ્યું, આમાં જ આપણે આવ્યા હતા ભેંસું લઈ, ત્યારે જો કે આ ઘઉંવાળું એમનામ હતું, હળગાયું નહોતું કંઈ હાંક્યું નહોતું. આમાં આપણે ભેંસું લઈને આવ્યા હતા, ને ભેંસું આપણે પડી જતા આમાં જ તે તલાવમાં. જો કે પછી કંટાળી ગયા હતા ભેંસુમાં, પછી માન ભેંસું બહાર કાઢી, એવું બધું કર્યું હોય ને તે, ને ભેંસું બહાર લઈને નીકળ્યા, ને પછી બપોર લગી સારી આપણે. અને આપણે જે દી આ પડખાના ખેતરમાં ભેંસું સારવા આવ્યા ત્યારે જે આ ખેતર આપણે સાર્યું એમાં હતી વરિયાળી, કદાચ તમારા બ્લોગ જોવો હોય તો જોઈ લેજો. જો હવે હવળા વરિયાળીમાં
આમાં ફેલાઈ જાય છે, પળવા માંડશે. જો કે આમાં શેઢે નહીં જાય ત્યાં લઈ ગયા અમને મોજ નહીં આવે, એટલે આમાં શેઢે જઈને પાછા વળી જાય એટલે એ મસ્ત શાંતિ પળવા માંડશે. અને અત્યારે હાલ વાગ્યા છે 11:15 થાય છે. આપણા વિડીયોની ક્વોલિટી કેવી આવે છે કોમેન્ટ જરૂર કરજો, કેમ કે હવે આપણે ક્વોલિટીમાં બહુ સુધાર કર્યો છે. એ પણ કોમેન્ટ કરી દેજો ક્વોલિટી કેવી આવે છે કેવી નહીં. હજી તો હાલ્યું જાય જો માવડિયું હવળા આમાં શેઠા સુધી જવા જ દેવા, ત્યાં સુધી અમને કંઈ આંકલો જ નથી મારવા. તો વાંહે બધા સિંગુમ જે રહી ગયા હતા, વાંહે જે સિંગુમ રહી ગયા હતા એ હજી જો અમને દેખાય તો હાલ્યા હવળા. અને હજી બીજા કંઈક જે છે એ બાવળમાં છે, હજી એ પણ આવશે હવળા. લાંબા હાંકેલું છે તો એના લીધે આમ થઈને આ શેઢે થઈને આ ખૂણે થઈને આવશે. આમ બીજા જો કે પડવા માંડ્યા હે, પણ આ એટલા આગળ જાય એ ભાગાભાગ થોડીક વધારે કરે. આપણે હવે રહેવું પડશે આ જે કપા દેખાય એના શેઢે આડું. બાકી બીજી કંઈક કોઈ આડા રે નથી. ને આપણે બાટલો આજ ભરાયો તો સવારમાં જ્યાં આમાં ખૂણે આવ્યા અહીંયા, તો બાટલો પણ પાણીનો અહીંયા રહી ગયો, લાગી બહુ તરસ. અને હવે કંઈ કર્યા જેવું નથી, કારણ કે એક ખેતર આખું આડું પડે છે. તો એક ખેતર આડું પડે છે તો એના લીધે આખું એક ખેતર વટીને આપણે જવાય એવું નથી. ત્યાં જવી તો સામે જે કપાર્યું એમાં ગાયું હોય જાય, એટલે થોડીક માથાકૂટ રહે છે. જો આ ખૂણે સામો લીમડો દેખાય, અહીંયા આપણે બાટલો ભરાયો છે સામે. હવે એવું લાગે કલાક આમાં સારીને પછી પાણી પીવું પડશે. જો કે તરસ તો લાગી છે વધારે, પણ રડી જાય છે. તો આવું હોય થાય ગાયું સારી ને તો અમુક વાર અમુક લોકો તો હાવ પાણી પીધા વગેરે કાઢી નાખે આખો દિવસ, પણ આપણે સી નથી નીકળતો. આપણે જો કે બાટલો હારે લઈને ફરવું જ પડે. અમુકને બાટલો ઉપાડવાની પણ આળા થાય, આપણને નથી થતી, કારણ કે આપણે પાણી પીવું પડે. પાણી વગેરે નથી હાલતું. પહેલાં આપણા મોરલાને ઊભો કરવી, જો કે બેસી ગયો સાંઈ ચારનો આરામ કરે. મોરલા ઊભો થા, હાલ આપણે જવાનું, હાલ નીકળે. મોર 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 મોરલાને લેવા દે વગર જો આરામથી એવો બેઠો તો નહીં. જો તો આપણે રુદ્ર ખૂટ્યો થોડોક તળવાઈ ગયો હે, તળવાઈ ગયો એટલે કે રુદ્ર હા. એટલે જો આ હલ્યામાં નથી આવ્યું કોઈ દી, ને એના લીધે એના ખરિયા જો એના લીધે આ બધું પોસું પડી ગયું. તો એના ખરિયા દુખે એને. હા પાટું મારે પાટું હા ઘસાઈ ગયા હે. જો કે પહેલી વાર તે હાલ્યામાં આવ્યું એના લીધે. બાકી ગૌશાળામાં ક્યાંય હાલવાનું આવે નહીં, એટલે આખો દી જો કે સાંયે રહે. અને વળી જે એવું હાલવાનું હોય નહીં, વધીને હાલવાનું હોય એટલે એટલા ગ્રાઉન્ડ જે હોય એટલામાં જ હોય. બાકી અમને આખો દી શાંતિથી ઊભું રહેવાનું એવું જ હોય સાંઈ. તો આ થોડાક દિવસે હાલ્યામાં આવ્યો એના લીધે જો ગાયું જેટલી હાલી શકે એટલી આ નથી હાલી શકતો, ને વાંહે પડ્યો રહે. ગાયુંની છેલ્લે આ હોય તો એના લીધે જો હાલી હાલીને બધા ઘસાઈ ગયા ખરિયા. ખરિયા બધા ઘસાઈ ગયા છે. કુણી સાંભળી પડી જાય તો દુખે. અહીંયા અડાતું નથી, અડ્યું એટલે તરત પાટું એવી રીતે મારવા મળે. બધા ખરિયા થઈ ગયા, એવું નહીં કે એક જ તે બધા ખરિયા એવા થઈ ગયા. ઊભો પણ થઈ ગયો છે રુદ્રા. તડકામાં ગમ્યા બીજી જાય એવું નહીં સાંઈ બેવાનું કા રુદ્ર. હાલ્યો હવે જો કે નામ પાડ્યું ત્યારનો એવા થઈ ગયો હે, બોલાવી એટલે હાલ્યો. હવે આવું છે આપણા રુદ્રનું નામ. તો જો કે એને પણ ગમ્યું લાગે. હા રુદ્ર. અને જો આ હામી જે રહી ગામની ગા હે, પણ હારે સરવા વહી આવે હે. કોઈ કાળા આપણું ગાંઠતી નથી ને વાળવી ઘણી, પણ છતાંય આપણે ગાયું ભેળે વહી આવે.
બીજી ગાયવાળા જો કે ટકવા નથી દેતા. 2-3 દિવસ એવું કરે, આપણે ગાયું નીકળે ને વળે એ હારો હાર વહી આવે. જો હામી રહી આ રહી, જો કે ગામની જ છે, રીઢિયાર નથી, વધારે ભેળ નથી, એના લીધે રડી જાય કે આ ગા પછી એક ખેતરો આ શેટી વહી જાય વળે અહીંયા સરવા માંડે અને રાયડું પાડે એવી રીતે કરે. તો આગી જઈને પાછી બીજી ગાયું નહીં બોલાવે. જો બધી ગાયું ભાગા ભાગા એમ રહી છે, બધી ગાયોને વાળવાની છે આ હાટોડાવાળામાં. જો કે એ આપણો બાટલો સામે છે તો અહીંયા જ છે. કમ્પ્લેટ કલાક જેવું થઈ ગયું, આપણે પાણી નથી પીધું, કલાકથી 1.5 કલાક. હવળા હવળા ઇંકર જાવી ગાયુંને પાણી પહેલાં આપણે પાણી પી લઈએ ને પછી ગાયુંને કાઢ્યું પાણી. જી જો કે તરસી એવી નથી થઈ તો એના લીધે પોળે છે ગાયું. હાલા હાલા આમને આપણે લઈ જવાની છે સામે ને ઇંકર હાલતી નથી, આમને એમ કે આમ વહી જઈએ તો એમને ગાયુંને એમ છે ખામા સાંયે બેવું હોય, પણ તરસ્યું તો કંઈ બેહારાય નહીં એટલે લઈ જઈએ પાણી બાજુ. હવળા હવળા એક જ આટો હાટોડા મરાય. જો તો આ બધો હાટોડો ઘરે નાખ્યો હોય તો બધો ખાઈ જાય, કશું ન રવાય. જો કેટલો લાગટ પીડ્યો આમાં, આખા ખેતરમાં હે વહીન વીનનો. ગાયનો ભાવ તો નથી કારણ કે વધી ગયો એના હિસાબે, ખાય છે પણ બહુ ઓછા, પેટ બરોબર નથી ખાતા. પેટ બરોબર ખાઈ લે તો વળે આપણે આડાવાળા ફેરવવાની માથાકૂટ ન રહે. જો તો ગાયું નાખી હોવારી ચડે ને આપણે રોકાઈ ગયા હતા આ બાટલો લેવા. જો કે સામે આ લીમડાની ઓલ પર બીજો લીમડો છે અહીંયા, તો વાંહે હજી ઘણી ગાયું હોય તો હાલી આવે હવળા મોયલી ગાયું આગળ વેચે છે. ગાયું આપણે વાટે રહી નથી ને જો અમારે વેચે. હા હવળા હવળા ખામી છે કડક, તો એ પણ આપણે હાસવાની. જો અમે ઢગલો પડ્યો તો 2 કલાકથી અત્યારે સાયો મળ્યો સવારનો, તડકત રખડતા આખો દી. ગાયું અહીંથી પાછી મારી છે, આમાં ઘડીક શાંતિથી પોળશે પછી આપણે આગળ વધવાનું, ત્યાં લગી પોળવા દેવાની. આ કડબનો ઢગલો છે સોમાવારનો, અને કડબ જો કે બધી હળી ગયેલા જેવી એવી છે. કડબ જો માવઠાની હળી જતી પણ છતાંય ભેળી કર્યા સિવાય કંઈ ઈલાજ ન હોય, એના કારણે ખેડૂતે ભેળી કરી છે ને લઈ જાય થોડી થોડી કરીએ. જો કે અમુક ખાઈ એવી છે, અમુક નથી ખાઈ એવી, એવી બધી કડબનો ઢગલો છે. આપણે સાચવવાનો છે ને કે ગાયુંમાં ખાય ઓછું બગાડે વધારે. આપણે ગાયું નીકળે આ બાજુથી ને એક ગોવાળની ગાયું જો રૂમાડ જાય વગર ગોવાળા આપણા નહીં રે. હા લે હા એ આપણા ઊભા નહીં રે, ભાળે ગાયું છે એક દોટે. આપણે ગાયું રોકે છે. જો અમે ગાયું દેખાતી ને એટલી ફાસ્ટ જઈ તો વાસળી કેમ કે હાલે ઉતાવળે ને ઉતાવળે. હા 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 એ આયા પછી કહું બધું. ગોવાળ જોઈ કે પૂછે કે પડખે સારીને શું ખેતર, કારણ કે ગોવાળ હતા લઈ આપણે ભાડ્યા જ નહોતા એના હિસાબે. પડકાઈને કે લઈ જાય એક ગાયના જો કે દર્શન નથી. એ 2-3 ગાંઠારી આવી ને ગાંઠા વાય રહ્યા, બાકી બધા ભાગી ગયા આગળ. આવું હે એટલે બહાર કાઢ્યા મેં કીધું અહીંયા ઊભા રાખું, ઊભા રાખીને હું મારે આંકવા જો ને ભાગી લે. બપોર પછી આપણે લાયા છીએ જયલાને ગાયુંમાં. જો કે વેકેશન પડી ગયું છે તો કે આવું ગાયું તો કીધું વાંધો ને હાલી. હવે આપણે રુદ્ર ફૂટીઓ જો રહી જાય છે, અવળો હાલ્યો આવે છે, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય છે, તો એના પગમાં થોડુંક હાલિયામાં કેવરાવે છે. અડધી ગાયું જે જયલાનામાં છે અને અડધી ગાયું આવે જો આપણા વાંહે.
જઈ લો છું કે આમ બાવળમાં લઈને ગયો હે. આપણે અહીંથી મળી દેવી જેટલી ગયું આપણે અહીં આવે એમને આમાં તો આગળ જઈને પરડા બરડા આમાં ખાય. હલો વળે જાઓ એમને આગળ ખબર પડે છે ભાઈ આને એકને આગળ જ જવું જો પીઓળો રાહ રાહ નથી બિચારી. હલો તો આપણી ભાઈ થોડીક જ રહી હો ગાયું જયલાના ભાગમાં વધારે આવી વળે જાઓ ખાવ પવડા બવડા એમ જઈ. હવે આપણે જો કે આમાં શેઠા વહી જવી કોરકોર જેથી તલ વાયેલા હે પણ ઓઘલા કરેલા હે તો ગાયું એમાં ન વહી જાય. તો જો આ બાવળમાં આપણને એવું લાગતું હતું વધારે પવડાય છે પણ ઠીક છે આમાં બહુ વધારે પવડા નથી. આપણે જે સવારની વેળામાં ખવરાય પવડા એવા નથી આ બાવળમાં ઠીક છે વાંધો નહીં આવે. પરડા બરડા ખવડાવીને આપણે હાલ્યા જેવી જે આમ ઘઉંવાળામાં સવારે સારતા હતા અહીંયા તો જો કે ઘડીક જ ખાય છે પરડા ઝાઝા તો ખાવાના નથી તો અવળા આગળ હાલ્યા જેવી પણ જેટલા ખાય એટલા ખવડાવી જ લેવી હતા પછી પરડા હાટે ભાગે નહીં પરડા જો કે બાવળમાં તો બધા વહી ગયા અંદર પણ જયલો કેટલે એ કંઈ સમજાતું નથી. જયલા બસ આગળ હાલો આવજે તું તારે વહી આવશે આજ કર. હા તો જયલો છે હામી સાઈડ જો અત્યારે માર્ગમાં પહોંચતા જાય છે તો એનું એ કારણ છે કારણ કે આપણે રહી ગયા વहीं એટલે હમણાં આગળ હાલ્યું આ ગાયું આગળ હાલ્યું એટલે આ ગાયું બધી ભાગવત મંડે આપણા હરોર એના લીધે વहीं રહી જવી તો વળી આ રીતે પોળવા માંડે શાંતિ. તો આપણે રોજીકા દોવા બેઠા ને અવળે હવે અંધારું થતું જાય છે લાઇટું બાઇટું કમ્પ્લીટ કરી નાખી ચાલુ. સૂર્ય મહારાજ જો કે આથમી ગયા હે આવું કંઈક દેખાય તો આવા ટાઈમે ગાયું આપણે દોઈ તો એના લીધે વિડીયો નથી બનાવતો. અને હવે થઈ ગયો છે ફૂલ અંધારાનો ટાઈમ અને ગાયું જો કે જો હામી છે તો ગાયુંને પણ હવે ટાઈમ થઈ ગયો ફૂલ તો એના હિસાબે જો આંક્યો આવે છે પૂરો આડો ઊભો પૂરા ભાડાને બાંધી દે ઘડી પડખે જો કે વાસડું બાંધેલા નાના આંસુ જો ઝબકાવા માંડે છે વાસુડુંની. આપણે જો શેળાયું પણ નથી બાંધ્યું એમનામાં છે. જો તો આપણે રોજી ગાયની લાઈવ મિલ્કિંગ ચાલુ છે કેટલું દૂધ વાળા શું નહીં કે નહીં કારણ કે વાળું ને થોડું વાસુડું ને થોડું ધવરાઈ દીધું એના હિસાબે તો 2 થી 8 લીટર જેવું આવશે કારણ કે બાખડીયું થઈ ગયું બધી ગાયું એટલે. અને અહીંથી આપણે વિડીયો સમાપ્ત કરીએ કોઈ મેં ટેક હારી કરી નાખજો બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી